अस्सलाम वालेकुम મિત્રો। તો આજે આપણે જેઈ મેન્સ 2022 નો ક્વેશ્ચન સોલ્વ કરીશું। ક્વેશ્ચન આપણને શું આપેલો છે તો એકવાર આપણે જોઈ લઈએ ક્વેશ્ચન શું આપેલો છે। તો અહીંયા ક્વેશ્ચન આપેલો છે કે આપેલ પ્રક્રિયા ઉપરોક્ત સંયોજન X માં રહેલા sp2 સંકરણ પામેલા કાર્બનની સંખ્યા જણાવો। આ એક પ્રક્રિયા આપેલી છે અને આ પ્રક્રિયામાં નિપજ કોણ છે? X છે। નિપજ X છે। આ જે નિપજ મળે છે નિપજના અંદર sp2 સંકરણ ધરાવતા કાર્બન કેટલા છે એનો આપણે આન્સર આપવાનો છે। અહીંયા આપણને 4 ઓપ્શન પણ આપેલા છે અને મિત્રો આ ક્વેશ્ચન આપણને પૂછાયેલો છે જેઈ મેન્સ 2022। ચલો સોલ્વ કરીએ એને। તો ફર્સ્ટ અહીંયા આપણને શું આપેલું છે? સાયક્લોહેક્ઝેનોલ। સાયક્લોહેક્ઝેનોલ કયા પ્રકારનો આલ્કોહોલ છે? દ્વિતીયક આલ્કોહોલ। કયા પ્રકારનો? તો દ્વિતીયક આલ્કોહોલ છે। એની પ્રક્રિયા ફર્સ્ટ આપણને કીધું છે K2Cr2O7 સાથે કરાવો। K2Cr2O7 K2Cr2O7 પ્રબર ઓક્સિડેશન કરતા છે। પ્રબર ઓક્સિડેશન કરતાનો રોલ આપણને ક્લિયર છે કે પ્રાથમિક આલ્કોહોલ હોય તો એને કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરે અને એ જ પ્રબર ઓક્સિડેશન કરતા દ્વિતીયક આલ્કોહોલ હોય તો કીટોનમાં કન્વર્ટ કરે। તો અહીંયા દ્વિતીયક આલ્કોહોલ છે તો દ્વિતીયક આલ્કોહોલ હોવાના કારણે એ સાયક્લોહેક્ઝેનોલ ને શેમાં કન્વર્ટ કરી દેશે? કીટોનમાં। આને કહેવાય સાયક્લોહેક્ઝેનોલ। ઓકે, તો ફર્સ્ટ થઈ ગયું। એના પછી મિત્રો જો સેકન્ડ ગ્રિગ્નાર્ડનો પ્રક્રિયક છે C6H5MgBr। તો અહીંયા ગ્રિગ્નાર્ડની પ્રક્રિયા થશે યોગશીલ પ્રક્રિયા। કઈ? કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા થશે। ગ્રિગ્નાર્ડનો એટેક થશે કાર્બોનિલ કાર્બન પર અને અહીંયાથી શું થશે? પાઈ બોન્ડ બ્રેક થશે। તો અહીંયા આપણને મળશે યોગશીલ નિપજ અને નિપજ કઈ મળશે? OMgBr અને અહીંયા કોણ છે? C6H5 C6H5 મતલબ ફિનાઇલ। તો અહીંયા ફિનાઇલ લાગી જશે। ઓકે, પછી થર્ડ આપણને કીધું છે H2O। આની પ્રક્રિયા આપણે H2O સાથે કરાવીશું મતલબ કે જળ વિભાજન। તો જળ વિભાજન સિમ્પલ છે, હાઇડ્રોલિસિસ કરવાનું છે। H અને OH અહીંયા મૂકી અને અહીંયા આપણે આ શું કરીશું? પાઈ બોન્ડ ને બ્રેક કરી દેશું મતલબ આપણને શું મળશે? આલ્કોહોલ મળશે। અને કયા પ્રકારનો આલ્કોહોલ મળશે? તો આન્સર છે તૃતીયક આલ્કોહોલ મળશે। અને કેમ તૃતીયક આલ્કોહોલ બનાવ્યો? કારણ કે સામે કોણ હતું? કીટોન હતું। કીટોન જેને ગ્રિગ્નાર્ડ સાથે રિએક્ટ કરશે તો તૃતીયક આલ્કોહોલ આપશે। નેક્સ્ટ ચોથા નંબરમાં આપણને શું કીધું છે? H+ અને હીટ। તો આ પ્રક્રિયા છે એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન વાળી પ્રક્રિયા છે। એસિડ ઉદ્દીપકીય હાઇડ્રેશન ની અંદર શું થશે? તો અહીંયાથી લોન પેર મતલબ કે H+ અહીંયા જશે, અહીંયાથી લિવિંગ ગ્રુપ બહાર નીકળશે, કાર્બોકેટાયન બનશે। કાર્બોકેટાયન નું રીઅરેન્જમેન્ટ અગર પોસિબલ હશે તો રીઅરેન્જમેન્ટ કરાવશે અને રીઅરેન્જમેન્ટ કરાયા પછી આલ્કીન બનાવશે। પરંતુ રીઅરેન્જમેન્ટ અગર પોસિબલ નહીં તો આલ્કીન બનાવી દેશે। તો હવે બનવા વાળું કાર્બોકેટાયન અહીંયા બનવાનું છે અને અહીંયા જેને કાર્બોકેટાયન બનશે તો અહીંયા બેન્ઝીન ની રિંગ થી રેઝોનન્સ મળે છે। ઓલરેડી કાર્બોકેટાયન સ્ટેબલ છે તો અહીંયા આપણે ફાઇનલ આન્સર આલ્કીન નો લખી દઈએ। કાર્બોકેટાયન ને રીઅરેન્જમેન્ટ કરાયા વગર અહીંયા શું બનશે? અહીંયા કાર્બોકેટાયન બન્યું તો કાર્બોકેટાયન નો પાછળના કાર્બન પરથી H નીકળશે, ડબલ બોન્ડ અહીંયા બનશે। તો હવે આ આપણી પ્રોડક્ટ છે જે આપણને માગેલી છે X પ્રોડક્ટ, જેનું નામ આપ્યું હતું મેજર પ્રોડક્ટ। તો મિત્રો આ છે આપણી પ્રોડક્ટ X। ક્લિયર? આ છે આપણી પ્રોડક્ટ X મતલબ આ પ્રોડક્ટ બની જે આપણને માંગેલી છે। હવે ક્વેશ્ચન ને વચ્ચે હવે આન્સર આપીએ। ક્વેશ્ચન શું કહે છે? આ X જે પ્રોડક્ટ છે એના અંદર sp2 સંકરણ ધરાવતા કાર્બન કેટલા છે? તો આના અંદર sp2 સંકરણ ધરાવતા કાર્બન કેટલા છે? તો જુઓ મિત્રો, આ કાર્બન sp2 સંકરણ ધરાવે છે। બેન્ઝીનમાં 6 કાર્બન sp2 સંકરણ ધરાવશે। ઓકે, તો 1 2 3 4 5 અને 6 આ કાર્બન પણ sp2 સંકરણ ધરાવશે 7 અને આ કાર્બન પણ કયું સંકરણ ધરાવશે? sp2। તો કેટલા કાર્બન sp2 સંકરણ ધરાવે છે? 8। તો અહીંયા આન્સર શું આવશે? તો આન્સર આવશે A फॉर अहमदाबाद और उसमें फरमाए और એના અંદર ટોટલ કેટલા કાર્બન છે sp2 વાળા? 8 કાર્બન છે। ચલો, તો આ રીતે બનતા રોજ આપણે મતલબ કે નવા જેઈ ના ક્વેશ્ચનો સોલ્વ કરાઈશું। ઓકે।